રાજકોટમાં લોકમેળામાં એસઓપીના કડક પાલન અંગે જુઓ રાઇડ સંચાલકે શું કહ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। શું કહેશો? લોકમેળામાં એસઓપી લઈને કડક અમલવારી કરવામાં આવેલ છે, એને લઈને શું કહેશો? જો ગયા વખતે જે એસઓપીનું પાલન છે એ મુજબ પણ આપના માધ્યમથી જાણવા મળ્યું છે। કલેક્ટર સાહેબે કીધું કે એસઓપીમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં નહીં આવે। તો આપના માધ્યમથી કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી, સાહેબ ગયા વખતે જે તકલીફ પડી આ વખતે જો એ પ્રમાણે એસઓપીમાં પાલન નહીં કરી તો અમે જે આ પ્રાઇવેટ મેળા છે અને જે રેસકોર્સમાં આપણે પરંપરા જે મેળો ચાલુ થાય છે તો અમે એનો બહિષ્કાર કરશું। એ પણ રાઇડના ફોર્મને ઉપરે અને સ્ટોલના પણ ફોર્મને ઉપરે અને રાજકોટમાં જે પ્રાઇવેટ મેળા થાય એ પણ અમે નહીં કરી। તો આપણે સાહેબ વિનંતી કરી કે એક રાજ્યમાં બે કાનૂન શું કામે અને એ રાજકોટને કેમ અન્યાય। આજે માન્યો કે આજની તારીખમાં સુરતમાં મેળો ચાલુ છે, ત્યાં પરમિશન આપી, બરોડા છે, મહેસાણા છે, મોરબી છે, આ બધે પરમિશન આપે તો રાજકોટમાં શું કામે? એસઓપીનું પાલન તો સુરતમાં થાય છે, અહીંયા થાય છે। તો થોડાક નિયમમાં બાંધછોડ કરો, કોઠા છૂટ વાપરો સાહેબ। ગયા વખતે જે આપણે રાજકોટની જે આબરૂ ગઈ, ડિપાર્ટમેન્ટની જે આબરૂ ગઈ તો એ આ વખતે ન જાય એવી આપને મારી વિનંતી કે કેમ કે હું સાહેબ આપને કહું કે આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય કે રાજકોટમાં લોકમેળો થાય, બધાની રોજીરોટીનો સવાલ છે, રાજકોટને મનોરંજનનું પૂરું પાડવાનું છે। આ એક જ તહેવાર રાજકોટમાં એવો છે કે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં કે ભવ્યથી ભવ્ય લોકમેળો અહીં થાય છે। તો સાહેબ આપના માધ્યમથી કહેવા માગું છું કે એસઓપી જે પાલન છે એ નિયમમાં હળવા કરો અને છતાંય આપને એવું લાગે તો અમે એફિડેવિટ દેવા માગીએ। કાલે બનાવ બને તો અમે અમારી જવાબદારી અમે સ્વીકારી લઈશું। આપના ઉપર નહીં આવે તો આપ કહો તો અમે એફિડેવિટ આપશું। એવી આપને વિનંતી છે સાહેબ કે નિયમમાં હળવા કરો, એ આપની વિનંતી છે।